ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 7ના મોતનો આંકડો વધવાની શક્યતા। ડીસામાં ઢુવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આ દુર્ઘટનામાં 7થી વધુ મજૂરોના મોત થયા છે। આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે। 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર હાજર થઈ ગઈ છે। આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની શક્યતા છે। આ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે। દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। મળતી માહિતી મુજબ આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે। આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા। જોકે માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધી છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી। આ અંગેની જાણ થતાં જ નાયબ મામલતદાર અને ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી। સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે।